તારે ગુણ ગોવિંદ ના ગાણા તું રામ સમર લે ખોટી માયાની તને ખબર પડી નહીં કળવીના કૂટાણા ખોટી માયાની તને ખબર પડી નહીં કળવીના કૂટાણા કળવીના જૂઠી માયાએ ઝઘડો માન્યો જૂઠી માયાએ ઝઘડો માન્યો આમાં બળ કરી બંધાણા બળ કરી બંધાણા મન તું રામ સમર લે તારે ગુણ ગોવિંદ ના ગાણા મન તું રામ સમર લે કુડિયા તારે કાનાવે તારે ભેળા નો આવે નાણા કુડિયા તારે કામ ના આવે ભેળા નો આવે નાણા રામની માયા હાલી જાશે રામની માયા હાલી જાશે તારા રે છે દામન ડટાણા તારા રે છે દામન ડટાણા મન તું રામ ભજી લે રાણા કોઈને પવિન્યા નર કુડા દીસે એના ભીતર નહીં ભેદાણા કોઈને પવિના નર કુડા દીસ એના ભીતર નહીં ભેદાણા હરિ વિના નર હળવા દિશા હરિ વિના નર હલકા દિશે નર ફરે નિમાણા એજી નર ફરે નિમાણા મન તું રામ સમર લે રાણા સો વર્ષ રહે
સિંધુમાં એથી પલળ્યા નહીં પાણા 100 વર્ષ રહે સિંધુમાં પલળ્યા નહીં પાણા જળનું તો આમાં જોર ન સાલ્યું જળનું તો આમાં જોર ન સાલ્યું ભીતર નહીં બેદાણા મન તારા ભીતર નહીં બેદાણા મન તું રામ સમર લે રાણા તારા હરિશ્ચંદ્ર તું ही જપિયા તારા હરિશ્ચંદ્ર તું ही જતિયા રોહિદાસ રૂંધાણા રોહિદાસ રૂંધાણા દીક્ષા લઈને દાતાર સાલા હરિશ્ચંદ્ર હાટ વેસાણા મન તું રામ સમર લે રાવણ જેવા રહ્યા નહીં ને ઇન્દ્ર જેવા અલ્પાણા ઇન્દ્ર જેવા અલ્પાણા રાવણ જેવા રહ્યા નહીં ઇન્દ્ર જેવા અલ્પાણા જરા સંગ તો જતા રહ્યા ને જરા સંગ તો જતા રહ્યા ને કૌરવ ખૂબ કુટાણા મન તું રામ સમર લે રાણા તારે ગુણ ગોવિંદ ના ગાણા મન તું રામ સમર લે સંસી માયા ભેળી કરીને એની નીસ ભર્યા નાણા સંસી ને માયા ભેળી કીધી એની નીસ ભર્યા નાણા મુવા પછી તો મણિધર થઈને મુવા પછી તો મણિધર થઈને એના રાફડા રૂંધાણા એના રાફડા રૂંધાણા મન રામ સમર લે રાણા અસંખ્ય તો તે અવતાર ધર્યા ભવો ભવ ભટકાણા
અસંખ્ય તો અવતાર ધનિયા એથી ભવો ભવ ભટકાણા જરા મરણ તો જીત્યા નહીં જરા મરણ તો જરા મરણ તો જીત નહીં ને તારો લોભ ન ગયો લુવાણા તારો લોભ ન ગયો લુવાણા મન તું રામ સમર લે રાણા પળી ફરી તારી વર્તી ફરી નહીં તારા બોલ નહીં બદલાણા પળી ફરી તારી વર્તી ફરી નહીં તારા બોલ નહીં બદલાણા સભી ફરી તારી સાલ નો ફરી સભી ફરી તારી સાલ ફરી નહીં તારી ભ્રાંતિ ગઈ નહીં ભાણા તારી ભ્રાંતિ ગઈ નહીં ભાણા મન તું રામ સમર લે રાણા તારે ગુણ ગોવિંદ ના જાણા મન તું રામ સમર લે રાણા મન તું રામ સમર લે રાણા લુવાણો ભાણો આપણે ભાણ વંશના જ કહેવાય જો બીજાને કોઈને કીધું નથી મન સમર મનને કહે છે મન તું રામ સમર રાણા સુબો બાદશાહ રાજા ઈ કિંગ કહેવાય એમ ચીટ કહેવાય નહીં રાજા કહેવાય સત્તાધારી કહેવાય મનને રાજા કીધો છે મન તું રામ સમર રાણા રાણો એટલે રાજા રાજાને કોણ હુકમ કરે તું રામ સમીર દરેક સંતોએ મનને સમજાવવાની વાતો કરી છે મન ન સમજે તો બીજાને કોઈને આમાં સમજાવવા પણ છે નહીં મન સમજે તો આખી દુનિયા સમજી જાય પણ નથી સમજતું મન એટલે નથી સમજતું મન તું રામ સમર રાણા તારે ગુણ ગોવિંદ ના ગાણા બીજું ગીત છોડે અને ગોવિંદનું ગાણું ગા હરિકથા કીર્તન ગા ભગવાનનું સ્મરણ ભગવાનની ધોઈને ભગવાનને ગુણગાન ગા ખમ ખોટી માયાની તને ખબર ન પડી આ ખોટાણા બધા એમ માયા જેને જે સંતો જેને માયા કહે છે જગત એને માયા નથી કહેતું પોતાની મતિ પ્રમાણે કોઈ મકાન કોઈ મિલકત પૈસા રૂપિયા સંસાર જગત વાડી એને આ જગત માયા કહે છે તો ભક્તિ કરવાની માલપા દરેક સંતોને આ બધું છે અને છતાં ઈ ભગવાનના દરબારમાં પહોંચી ગયા છે એવા વાણીઓ પુરાવા આપે છે એને એ કશું નડ્યું નથી તો માયા કઈ છે કે જ્યારે હરિ ભજવા માટે લોકો માળા કે ઉપાડે
અને જે વિચારો ચાલુ થાય, વાડી માયા નથી, વાડીનો વિચાર માયા છે. દુકાન માયા નથી, દુકાનનો વિચાર માયા છે. વિચારથી તો વયો જાય છે ને. આ બેઠો હોય ભગવાનની ભક્તિ કરવા તો કાંઈ શરીર તો જાતું નથી, વયો જાય છે વિચારથી. સાચી માયાની ખબર પડી નહીં અને સમજણ વગર એ બધા કારણ કે છોડવાનું રહી જાય, નહીં છોડવાનું વયું જાય. પાછી પોતાને ગમે એમ પોતે પોતે સમજતો હોય છે. ભાઈ પૈસાની જરૂર છે ને, મકાનની જરૂર છે ને, પણ હાસુ ખોઈને ખોટાની જરૂર નથી. જરૂર છે પણ એના માટે હાસુ ખોવાઈ જતું હોય તો આપણે ખોટું નકરું હાંસવી રાખી. પૈસા વગરની તેજોરી નકર હાંસવી, એવું થાય. જરૂર છે એ 100% કાંઈ નથી જરૂર એવું નહીં, પણ ઓલું હાસુ ખોઈ નાખીને ખોટું ઓરવું એ જરૂર નથી. તો સંતો ભક્તો બીજા પરિસ્થિતિ ગરીબમાં ન જીવી ગયા અને ભક્તિ કરી ગયા ને. પૈસા વગરને ભક્તિ કરી ગયા, મકાન નહોતું તોય ભક્તિ કરી ગયા, અરે ખાવા એક ટક માંડ મળતું તોય ભક્તિ તો કરી જ ગયા. આ તો આપણે બધું જોઈ છે એટલે જોઈ, બધાને છે ને આપણે કેમ નહીં. લાભુ દાદાને ખેતર હતું, વેસાઈ ગયું. કાંઈ ભક્તિ કરવામાં રહે ને પછી કાંઈ ધંધો ન કરે શું થાય? હજી ભામણ વાળું કહેવાય છે રહ્યું તરગરીમાં, વેસાઈ ગયું. પછી ઉગા દાદાને વાત કરી ગઈ કે આ રશ્મિન બાપુનું બધા દીકરા ને દીકરી બધા જુવાન લગ્ન કર્યા, પણ કોઈ માગવું લઈને ન આવે. અને ખરેખર કોઈ ન આવે, આપણી પાસે કાંઈ ન હોય ન આવે, એ તો છે જ તે. પણ એને જેટલો ભરોસો સદગુરુમાં છે એટલો જો ગમે એને હોય તો એનું સદગુરુ કામ કરી વાળે. એટલે ઉગા દાદાને જઈને વાત કરી કે બાપુ અમને જ કાંઈ વાંધો છે નહીં, પણ આ જગતને તો કાંઈ હરિજન ગુરુ બ્રાહ્મણના ને એટલે અમને કાંઈ વાંધો નથી, પણ આ જગતને તો એ ન સમજાવાય ને. આપણે પમથી માગવું આવશે, વધાવી લીજો, તે આવ્યું વધાવી લીધું. આ બધાનું થઈ ગયું. અને લાભુ દાદાની શૈલી અવસ્થામાં એ ગોંડલ તાબાના બ્રાહ્મણ સમાજના પ્રમુખ હતા. પેલા નાયતે બહાર કાઢી નાખ્યા, છેલ્લે પાસે એ પ્રમુખ હતા. ગુરુ માટે આખી જિંદગી ફીના કરી નાખી, બધું ખોઈ નાખ્યું, તો એનું શું ઘટ્યું? ગુરુ લગ્ની હોય, ગુરુમાં સમર્પિત, એનું કાંઈ ઘટતું નહીં. પણ એવો દ્રઢ વિશ્વાસ થાય તો ને. એવું આપણે જગતમાં જોઈએ છીએ કે ધર્મના કાર્યમાં પૈસા વાપરવામાં, શરીર વાપરવામાં કે કોઈ પણ વસ્તુ વાપરવામાં જે કંજુસાઈ રાખવી છે, ઈવડાની જીવે ક્યાંથી કંજુસાઈ મટતી જ નથી. કંજુસાઈ રાખો એટલે કંજુસાઈ વધે, અને જો વાપરો તો પછી આવી વાત કે આ બાપા કહેતા ને કે વીરડા જેવું છે. વીરડા તો બધાને અત્યારે ખબર ન હોય. નદી વીરડો ગાળે ને તે વીરડામાં પાણી પીર્યું હોય, પછી સાલી સાલી ઘડો કે માટલું કે હાંડો ગાગરી ભરે, સાલી ભરાય. તે એ સાલી ભર્યા જ કરે. આ રામપરા અમે જોયેલું, અડધું ગામ એક વીરડામાં પાણી ભરતું હોય, પણ એ વીડ તો ખૂટે જ નહીં. અને પાછું કોઈ ન ભરે ને તો સલકીને બહાર ન જાય પાછો, એમને મત રહે પાછો, ન્યા આવીને ઊભું રહે પાણી. અને વારા પડતી બાયું એક બહાર નીકળે, ઊંડો હોય એમ તો કેડ હમાણો એવો ઊંડા મોટા વીરડા બનાવતા. પહેલા છે ને હા ઉપર હોય, પછી ઉનાળો આવે ને થોડોક ઊંડો વીરડો વ્યો જાય, પાણી ઊંડું વ્યું જાય, ખૂટે નહીં. આપણે મકાનમાં અનુભવ તેમ કરજો, મકાનમાં બારી વાહે મૂકો ને પછી તે અને પવન આવે ને, પણ હામી બારી હોય ન આવે. હામી બારી હોય ને તો જ પવન આવે, નકરી બારી પવન માલપા આવે જ નહીં. તમારે બધું પેક હોય ને એટલે પવન ન આવે. બારી ખોલો ને હામી તો ઓલી બારી પવન ઓલી પણ હોરો નીકળે. એમ તમે ખોલો ને તો આવે, નકર કાંઈ ન આવે. સંતો એવું જ કર્યું છે ને. ઓલા આપણે તુકારામ હતા, હવે બહુ પરિસ્થિતિ બહુ ગરીબ, અને બાય બે ઘરના થોડાક કહીએ ખાટા મગજના, એટલે વાડીએ કોકની ગયેલા, એમાં કોક ખેડૂત વિશે દયાળુ ભગત કે આવો કે
આ છોકરા સારું કે શેરડીને ભારો એક લેતા જાવ. ભગત કે ના ના તે કે લેતા જાવ એમ કે પ્રેમથી હું આપું છું લેતા જાવ. તે આપ્યો તે ખંભે લઈને હાલ્યા આવે. પાદરમાં આવ્યા અને શેરીમાં હામું જેનું મકાન અને આખી બજાર. તે ભગત જા પામ્યા હતા છોકરા તોડ્યા અને ભગત છે ને ભગતને બાળે છોકરાને ખબર પડે હા આ વડકું ન કરે કે કાંઈક દિશે છોકરાને રાજી કરીએ. છોકરાને એવો ગામના ન ખબર હોય છોકરા હોય તે ઓળખી જાય પણ આપણે ન ઓળખી સંતોને આપણને ન ઓળખાય. એ દાદા કે મને શેરડી આપો ને તે ભારો તો કટકો ભાંગીને આપ્યો તા બીજું આવ્યું એને ભાંગીને આપ્યો એમ ભાંગતા ભાંગતા દેતા આવ્યા ઘરે પહોંચ્યા તા એક જ રહ્યો એટલે બાય હામી જોઈ રહી અને લાલ સોળ થઈ ગયા. અહીંયા આવે એટલી વાર છે કોક આપે ઈ ઘરે ન લાવે ઈ બજારમાં બાંટતા આવે. ખડકી આવ્યા ને એ આલે એક આ તારો કે શેરડીનો હાંઠો હતો એ ખંભે આલે અને ઓલી ખીજણ ખેંચીને ઉપર જે ભગતની કેડીમાં માર્યો ને 2 બટકા થઈ ગયા. આ જો ભગવાન દયાળુ 2 કરી દીધા એક તારો ને એક મારો. આપણે ભાંગો ન પીડ્યો એવા કામ કાઢી ગયા. એની પાસે કાંઈ નતું તો આપણે એની વાત કરી અહીંયા. આપણે તુકારામ કેવી જ્ઞાતિના હતા ને ક્યાં થઈ ગયા એ નથી ખબર. આપણે તુકારામની ખાલી વાત સાંભળી છે પણ આપણા જીવનમાં એ કાંઈક કામની વસ્તુ છે કે કાંઈ ન હોય છતાં એ ભક્તિ સાબિત રાખી ગયા છે. તો આપણે આ બધું રાખવી છીએ પણ ખોટું હાંસવીને હાસું ખોઈ એવું કરીએ છીએ. જરૂર છે કે આ બધું કાઢી નાખવું કે દઈ દેવું કે કાંઈ ન હોવું જોઈએ એવું નથી પણ હારે હારે ઓલું હાસું ન ખોવાઈ જાય એનું આપણે ધ્યાન રાખવું પડે. એટલે ખાસી માયાની ખબર પડે નહીં જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી માયાની કોઈને ખબર ન પડે. ઘણા સ્ત્રી છોડીને વીએ ગયા ઘરબાર છોડીને વીએ ગયા માન મિલકત છોડીને બધું વીએ ગયા જેને વેરાગ લાગી ગયા વીએ ગયા. જનક રાજાને ગુરુનું જ્ઞાન સાંભળીને એને એમ થયું હતું કે જો બ્રહ્મ સત્ય હોય તો પછી આ રાજમહેલ આ બધું શું કરવું છે. રાણીને કે જો હું જાઉં છું જંગલમાં. રાણીએ ઉપદેશ તો 2 મણે હારે સાંભળેલો એટલે કે ઉભા રહ્યો કેમ મારે હવે આત્મ સાક્ષાત્કાર કરવો છે જંગલમાં જઈને બસ. તો રાણીએ જ્ઞાન તો 2 ગુરુનું એક હારે સાંભળેલું એટલે રાણીને એમ થયું કે આને પાદરો ઉભરો આવી ગયો છે પણ એને હજી સત્ય બરાબર સમજાણું નથી. તમારે કઈ એકાંત મૂળ તો જોઈ છે ને તો કે હા. તો આપણો જે ગામની બહાર મહેલ છે એ મહેલમાં તમને હું આસન કરી દઉં ત્યાં કોઈ ન આવે. મૂળ તો તમારે એકાંત જોઈ છે ને એ ફરતા માર્ગ છે એ બંધ કરાવી દઉં. ટાઈમે થાળી તમને માણસને જે મૂકી જાય એ થાળી તમારે લઈ લેવાની જમી લેવાનું ત્યાં ઓલી કાલની થાળી મૂકી દેવાની એટલી થાળી લઈ જાય. તમને કોઈ વાતે કરી નહીં તમારે બોલે નહીં તમને કોઈ કાંઈ છીંદે નહીં ત્યાં કોઈ આવે નહીં તો એકાંત કહેવાય કે ન કે કહેવાય. અને તમે ઘર બાર છોડીને જંગલમાં ગયા કે હું એકાંતમાં આવ્યો છું એ કોણ માને તો કે તો મારું મન માને બીજાને ક્યાં મનાવડું કે હું એકાંતમાં સૌ. હવે મારે ભજન કરવું છે એ કોણ નક્કી કરે કે હું ભજન કરવા બેહવું છે એવું કોણ વિચાર હતા કે હું કોણ ભજન કરવા બે હતા કે હું. હવે હું એકાંતમાં છું એવું કોને માનવાનું. તો અહીંયા મેલમાં હું એકાંત છું એમ તમે માની લો તો ત્યાં તમારે મૂળ તો માનવાનું જ છે ને. અને તમે કોઈ દી જમીન પર હોતા નથી. એક વેચનું મૂંડો હાથ ગાડલા માટે હોતા છો અને ત્યાં કોઈ દી ત્યાં તો હાવ કાંકરા કાંટામાં હોવાનું. પાદરી ટેવ એ નહીં પડી જાય અને આ બહુ વેરાગ ફાટી નીકળશે ને ત્યાં પછી થોડાક દિવસ છે ને કષ્ટી આવશે ને તો ક્યારાક થઈ જાય. ના વીસી નીકળે સાપ નીકળે જંગલના હિંસક પ્રાણીઓ હોય વરસાદ આવે તડકો પડે પથારી નહીં ખાવા મળે ન મળે. આત્મસિદ્ધિ તરત નથી થઈ જતી. આ પાદરું મન સોટી જાય છે સુરતી થઈને પાદરું ના મારે વળગી જાય છે એનો અભ્યાસ કરવો પડે. તો અહીંયા અભ્યાસ કરો કે ન થાય તો કે તારી વાત તો બરોબર છે
જો એ પછી રોકાઈ ગયા. ન્યા ન્યા એને ઘરે ને ઘરે આત્મી તો કે બહાર મહેલમાં જવાની જરૂર નથી, આ મહેલ બરોબર જ છે. આ ઘર કોઈ હોય એને આપણે બહાર બોર્ડમાં કાંઈ આશ્રમ એમ બોર્ડ ન મારવું પડે. આશ્રમના નિયમો તમે ગ્રહસ્થાશ્રમ આપણો છે તેના નિયમ તમે પાળવા મળો એટલે બસ. ત્યાં કઈ બોર્ડ ન મારવું પડે. આ એનો ઈ થઈ જાય. મોરાર બાપુને કોઈએ પૂછ્યું હતું કે આ તમે જે કઈ કે જે રિહાઈને હુતા કોપ ભવનની માલપા, તો દશરથે કોપ ભવન બનાવ્યો જ હું કરવા? બનાવ્યો જ ન હોત તો ઈ કે ભાઈ તારા ઘરના રિહાઈને વાળ છૂટા મૂકીને હેઠા હોય જાય ને અંધારું કરીને, એ કોપ ભવન કહેવાય, એમાં લખવું ન પડે. એ કાંઈ બનાવવાનું હોય? કોપ ભવન જ કહેવાય. હાસી માતાની ખબર, હાસી માયાની ખબર પડે નહીં અને સમજ વગીને આ બધા કોટાણા. આપણને સદગુરુ એ બતાવ્યું છે કે જો તું ધ્યાન કરવા, માળા કરવા બેસ અને જે વિચારો ઉત્પન્ન થાય ધંધાના, સગાના, પરિવારના, જે કાંઈ એ વિચારો થાય છે એને જ માયા કહેવાય. અન્યથા બીજી કોઈ માયા છે નહીં. જો ન સંભાળ તો માયા છે જ નહીં, સંભાળ તો છે. તો જે માયા છોડવાની છે એ તો હારી, પછી એ માયા પછી બીજે ક્યાંય છે નહીં, પોતાની હારે છે. જ્યાં જાય ના વાડીએ જાય ત્યાં, ઘરે આવે ત્યાં, બાર ગામ જાય ત્યાં, સત્સંગ ભજનમાં જાય ત્યાં, એ માયા તો હારી ને હારી. એ માન્યું છે આપણે ભજનમાં થાય બૈરા હારે હોય ક્યાંય 2-5 ગામ વિંધીને જવું હોય, કોઈ એવા ગામ લૂંટારા એવા ગામ એવા સાપવાળા આવતા હોય તો પછી 50 કિલોમીટર રાતનું જવું હોય તો ભય રહે. શું લેવા તમને છે કે મારા બૈરા હારી હશે, અને બીજા એમ કે ભાઈ આરામ કરી દો ને સવારે જાયજો. આ બૈરા હારે છે, ગાડીને કાંઈક થયું કર્યું અને રાતનું, અને માર્ગ એવો છે કટાણાનું રાતનું. ઈ વિચાર છે ઈ જ માયા છે. એ નકર તો નારીને શક્તિ કહેવામાં આવી છે, પણ જે આપણા મનમાં એ થઈ જાય છે ભ્રમ, એટલે એ માયા થઈ જાય. બાપા કહેતા ને કે ત્યારે એ માયાના રૂપ કહેવાય. આપણે એમ માન્યું છે એટલે માયાના રૂપ કહેવાય. નર તો એ નારી શક્તિ છે. હામું તારા કરતા એ શક્તિ શ્રેષ્ઠ છે. અને એ સાબિતી આપણે જોયું હોય કે આ રોડે નીકળી છીએ તો પોલીસ વાળા આમ ઉભો રાખી બૈરાને જવા દે, લઈ સારું કે નહીં? તો બહુ શું વાંધો, જવાય દો બાયુ માણસ એમ. આપણે 2 જણા બેઠા હોય ને તો રાખ લાય લાયસન્સ લાય. જૂઠી માયાએ ઝઘડો માંડ્યો, બળ કરીને બંધાણા. બળ કરીને નીકળી ગયા તો હામું બંધાણા. હવે ઘરે સામાન્ય એકાદું મકાન હોય પરિસ્થિતિ, 1-2 ગાભા ઓઢવા પાથરવાના હોય, 2-5 ઠામણા હોય, એમ રહેતો હોય ને એ વેરાક ફાટી જાય ને કાંઈ ભાળ્યું નથી એટલે વહી ગયા જંગલમાં જઈને. ત્યાં એક ઝૂંપડી તો કરવી ટાટ તડકોમાં, પણ એક ઝૂંપડીમાં એમ કેમ મળ્યું ક્યાંક નાવા ધોવાનું કાંઈક જોઈએ ને, કાંઈક બેહવા ઉઠવાનું કાંઈક જોઈએ ને. 5 જણા આવે ક્યાં બેહારવા, એકાદું પડખે જોઈએ ને. પછી કાંઈક સાયો હારો હોય તો કે બેહાય તો ઝાડવા કરે, તો ઝાડવા પાછા ઢોરા ને બકરા ખાઈ જાય, પછી વાડે કરવી જોઈએ ને. અને કાંઈક વર્તન સારું હોય ને બધા કાંઈક સેવા માંડે કરવા, સેવા કરવા માંડે એટલે બધી સગવડ થવા માંડે. બાપુ આમ કરો ને, પૈસા નથી હાલ્યો. બાપુ એક આમ મોટો આમ ભજન થાય એવો હોલ બનાવો, પણ પૈસા નથી. ડાક ડમરૂનો કાર્યક્રમ રાખો, પૈસા આવી જાય. પછી બધું સગવડ થવા મળે. સગવડ થવા મળે જેને ભાળ્યું નથી અને મળ્યું છે એટલે અનેક ઘણી વાસનાઓ ભભૂકી ઉઠે. ખાવાની, પીવાની, જોવાની, સાંભળવાની બધી વાસનાઓ, ઇન્દ્રિયો બેફામ મને વર્તન કરવા. હું લેવા નહોતું અને મળ્યું. ત્યાં જે ઘર બહાર છોડીને બળ કરીને નીકળી ગયો, બળ કરીને બંધાણો,
એટલે પોતે ને પોતે ગાંઠ્યું, પોતે ને પોતે મજબૂત કરી બાંધવા પોતાને, પછી નીકળાય. હાસી માયાની ખબર પડે નહીં, બળ કરીને બંધાણા, હાથે કરીને બંધાણા. કુડિયા તારે કાયમ નહીં આવે, ભેળા નહીં આવે નાણા, મન તું રામ સમર રાણા. ભેળા નાણા નથી આવતા એ ખબર બધાને, પણ અંતરનો જે હોય ત્યારે હા હા કરે એ હાસું છે, પણ અંતરમાં એ સાપ ઉપજતી નથી. હવે શેરીમાં મોટા જબરા ખાડા પડ્યા હોય, રોદ આવતા હોય, ઢીસણ ઢીસણ ગાડા ઢબ ઢબ પડતા હોય, તો કોકડાએ મને કે આપણે ખેડૂત છીએ તો 5-5 હુંડલા તાસના ધોઈના ગાડામાં રોજ નાખતા હોય તો 2-5 જતા બધું પૂરાય થઈ જાય સારું. એટલે એ હાસું હો. પછી ઘરે જઈને કે લ્યો હા સર ને એને ગાડું નહીં, ખાલી જીભ હાંકી નાખ્યું, એ વાત ક્યાં અમે નવરા હતા તે કરીએ. તરત સાપ નથી ઉપજતી, હા હા કરે. એ જે સાપ નથી ઉપજતી પોતાની મહિલપા, કે ખોટી માયા છે. ખોટી ક્યારે લાગે? જ્યારે હરી નામ વાલું લાગે અને એ નામ જપતા જપતા કાંઈક એની અણસાર આવે અને આ સત્ય છે એવું પોતાને ભાસ થઈ જાય અને મન કબૂલી લે. મન ન કબૂલે ને ક્યાં સુધી નકામું. અંતરમાં સંકલ્પ, મનનો સંકલ્પ, ચિંતવન, બુદ્ધિનો નિચોડ અને અહંકાર અમલમાં મૂકે. આ ચારે વસ્તુમાં એક સાપ થઈ જાય ત્યારે એ અમલમાં આવે. આ મન ઘડીક સંકલ્પ પર બુદ્ધિ કે એવું જ કઈ હતું બસ એ પ્લાન બુદ્ધિ ઉધી જાય, પછી પ્લાન વિખાઈ જાય. આ આપણે નથી રોડ કરવાનો પણ દિલ્હીથી પ્લાન આવે, પણ બોટાદ જિલ્લામાં આવે ને એ પ્લાન પોપ થઈ જાય, એટલે એ પ્લાન અમલમાં ન આવે. હરામની માયા તારી હાલી જાશે, રેશે દામ ડટાણા. એટલે સંતોએ એમ કીધું છે કે તમે કમાવું જોઈએ, પણ તમારું જો હક નીતિનું હોય છે ને તો તમારી બુદ્ધિ સારી રહે અને એ તમને ખરસવાનો ભાવ થાય છે. અને બીજું કોઈ પણ વસ્તુ આપણી પાસે કમાઈની હોય તો પહેલાં તો જો ઘરે માતાજીનું કે ભગવાનનું થાનક હોય, બધાને ઘરે હોય, જેને જેની માન્યતા. તો નવો હાડલો લાવે બાયું તો પેલા માતાજીને મોરે આમ ધરાવે, વાઘા લાવે કપડા પોતે નવા લે તો પેલા ભગવાનને ધરાવે, જમવાનો રોટલો શાક દાળ જે હોય તો પેલા ભગવાનને ધરાવે. પાદરું નો ઉપયોગ કરે. એમ માયા આપણા ઘરમાં આવે અને તમે પાદરો ઉપયોગ કરી નાખો, ટેક્સ વગરની કહેવાય, એટલે ચોરીમાં ખપે. એટલે આપણે સંતો આપણને સમજાવે છે કે ભાઈ તમે જે કમાવો એમાં તમારી યથાશક્તિ પ્રમાણે 5 રૂપિયા ધર્મ અર્થે વાપરો તો એ કાળા નાણાંનું ધોળું નાણું થઈ જાય. અને એ પૈસો ગાળેલો કહેવાય, એ તમને સુખ આપે. એક મુસલમાન એમ મુંબઈ ભાવનગર ગયા હતા વસ્તુ લેવા, તો લાગત દુકાન હતી, એમાં એક પાનું લીધું ને તો એની કિંમત છે એ તમે ગમે બજાર જાવ એની એક એ જ કિંમત હોય. એમ આ બજારમાં છે ને કે બધાનો ભાવ રિઝનેબલ હોય, એટલે આ પૈસો અમારો ગળાય ને આવે. એમ પાદરો નહીં કે આટલા લાવો એમ નહીં. હા, 31 રૂપિયા ને 60 પૈસા આપો એટલે એટલા, એમ નહીં 32 આપી દો ને એમ નહીં. હા, કોઈ પણ વસ્તુ છે જો એ તો સંતો આપણે સમજાયું છે, કોઈ પણ વસ્તુ છે જો આપણે સદગુરુ શરણે ત્યાં તન મન ધન ગુરુને અર્પણ, આપણી પાસે શું રહ્યું? કશું નહીં. પછી ભાવ શું કરવાનો કે આ મકાન તો કે ગુરુનું, આ મકાનમાં શું કરાય? ગુરુનું મકાન છે ત્યાં હું હોવું જોઈએ. આ જુગાર ન રમાડાય, આ દારૂ પીવા વાળા ન લવાય. અહીંયા તો હરિકથા કીર્તન કર્યા ભગવાને, ગુરુએ મને આ વાપરવા દીધું, મારું નથી. આ લઈ જવું થોડું કોઈને, ભાવ જ કરવાનો છે. પૈસા તો કે ગુરુના. અને સહેજ
આપણે મનાવવું દુર્લભ છે ગુરુના. પછી આ પૈસાથી શું કરવું શું ન કરવું એ આપણે વિચારવાનું. ગુરુના પૈસા તને વાપરવા દીધા, હાંસવા તમે તારે વાપર્યામાં તારે જરૂર પડે તો જ્યાં જરૂર પડે ત્યાં આપણે મન ટૂંકું રાખી દઈએ. ન જરૂર પડે ત્યાં વાપરી દો. આ પૈસાનો દુરુપયોગ કરવાનો છે ગુરુના છે. આજે આપણે વ્યસન ને ફેશનમાં હાલે છે. ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય તો પૈસા જાય અને ગુરુ અરે કપટ કર્યું કહેવાય, અપમાન કર્યું કહેવાય, પાછું પોતાનું શરીર બગાડ્યું. કેટલું નુકસાન થાય. એક ખાલી પૈસો ગેરરીતિએ વાપરવાથી કેટલું નુકસાન થાય અને હરવાળે નરકે લઈ જાય. આપણો પૈસો છે અને એ આપણા પૈસેથી આપણે હેરાન થઈ જો આપણને વાપરતા ન આવડે તો, અને નરકે જ આવવું પડે. અને જગત જાય કરે છે ને બધાએ. આ તો આપણને થોડુંક સદગુરુ એ રસ્તે વાળ્યા તો આપણને એની સમજણ આવી. કોઈને પણ વિના બીજું કાંઈ ન દિશે, કાંઈ ન પડે. એટલે જ આપણે સત્સંગમાં પહેલાથી શીખવાડ્યું, જે આવે પેલા બધાને પગે લાગતા શીખે. કોઈને પણ આ દવા છે નથી. કપામાં ગુલો થઈ જાય કોઈને પણ દવા છાંટતા. કોઈને પગે લાગવાથી એકદમ નિર્મળતા આવે. અને નહીતર જે અકળ રહ્યો ને એને કોઈ દી સત્સંગની માઇલ પર કોઈ વસ્તુ કાંઈ સમજાય નહીં, લાગુ ન પડે. એને મનમાં ઓલો ગીંગો નાકમાં સાણની ગોળ લઈને બગીચામાં જાય એવી વાત થાય. કાંઈ ન સમજાય. કોને પાળવો એ કાંઈક જેને સમજવાની ભાવના છે, જીવનના સુધારની ભાવના છે, અને ભગત થાય પોતે, ભક્તિ કરે પોતે, કલ્યાણ થાય પોતાનું, જગત એના ગુણ ગાય. આપણે કોઈ પૈસા આપે છે ગુણ ગાવાના કે એટલા તને ખવડાવતું નરસિંહ મહેતા કે મારા ગુણ ગાઈએ, કે મીરાબાઈ કે એટલા તને આ ભજન ગાવાળા અમને કોઈ કહી જતા હોય છે કે તમે ગુણ ગાઓ એટલે તમને આમ મળશે એવું. સહેજે આપણને ગમે છે. ભક્ત કમાઈ એને કરી, કલ્યાણ એને કર્યું અને ગુણ આપણે ગાવાના. આ એનો એઠા ભજન આપણે સાખવી છીએ તોય મસ્તી આવે છે. કોઈ ગૌરવતું નથી, ગવાય જાય છે. હા, આ બીજા બધા સંતોના ગુણ, ગુરુના ગુણ ગવાય જાય છે. હૈયું ઈ ન્યા વયું જાય છે, કબૂલી લેશે કે ના એ બરોબર છે, એના ગુણ ગા. અને એના ગુણ ગાવાથી તને કાંઈક એનો ક્યારેક એનો ખાલી આમ એક વાસઠની જઈને આવશે ને તોય તને મસ્તી પ્રગટ થઈ જાય. હરિ વિનાના ફર નર ફરે નિમાણા, હલકા દિશે. હરિ વિનાના નર હલકા દિશે. એનું કાંઈ વજન કરવું. વજન એટલે હાલો જતો હોય ને તો ક્યાંક જવા દો ને, નકર હમણાં બીડી માગશે બોલાવશું તોય. એટલા હલકા. કોઈ આવો એમ ન કે, કોઈ બે હોય એમ ન કે. કોક આવીને બેઠો તો કે લે મારે વાડીએ જવું છે, અને ઓલો વાડીએ હોય તોય માણા ઘરે આવે, એટલું એનો વજન પડે. નર ફરે નિમાણા, કાળા મસ મોઢા રાખીને ફરતા હોય. નહીં કોઈ જીવનમાં ઉજાસ, નહીં કોઈ સારું વર્તન, નહીં કોઈ હારીની વાણી, નહીં કોઈને સારું હરવું ફરવું કે ખાવું પીવું પહેરવું ઓઢવું, કોઈ ભક્તોની વાળી સ્થિતિ એનામાં નહીં. અને કોઈક સત્સંગ ભજનની વાત કરે તો એ તમે કરો, અમારા કામનો પાર નથી. સુખ માટે વલખા મારે છે અને સુખ ક્યાંય છે નહીં, ક્યાંય નથી. જ્યાં જાય નથી અશાંતિ લઈને જ આપે છે. પણ એ વિચારધારા આપણી એવી હોય છે. જો કૃષ્ણ ભગવાન કૌરવ પાંડવનું સમાધાન કરવા ગયા, નોય થયું, યુદ્ધ નક્કી થયું. પછી આપણે લગ્નમાં જમવાનું કેમ લાડવા ખાવાનું આમંત્રણ આવે, એમ તેથી ધીંગાણામાં બાજવા જવાનું આમંત્રણ આવે અને જવું પડે પાછું. ન જાય એમ ન હાલે, જવું પડે.
એટલે દુર્યોધન કે કૃષ્ણ પાસે જાઓ, એટલે કૃષ્ણ પાસે દુર્યોધન ગયા. ભગવાન હુતા હતા એટલે માથા પાસે જઈને હુઈ બેઠા. હવે આથી ભગવાન ક્યાંયથી આગો જાય તો સારું, આને મોઢું જોવું મારે ને એને માગે મારે દેવું. અને ભગવાન પછી છે ને સાસડ ને માકડ ને મસર ને એની પાસે ધકેલ્યું ને તે ઓલો નકરો ખંજળવામાં જ રહે, નો ઊંઘ આવે કાંઈ નહીં. તે મનમાં બાબાને ગમે એમ તો આ ગોવાળ્યો ને આવામાં હોય, આને કાંઈ અરે પથારીની શું આને ખબર પડતી. આવા હવે મારે કામ છે એટલે આવ્યા વગર છૂટક્યો નહીં, આ ઘડીએ રહેવાય એવું નથી. પણ હવે શું કરવું, જુવાન માકડી રવા દે. થોડીક વારે અર્જુન આવ્યા અને ભગવાનના પગ પાસે બેઠા. એટલે ભગવાનને જાણ્યું કે અર્જુન આવ્યા છે. ભગવાન એમને ઓઢેલું માથે રાખીને એમને બેઠા થઈ ગયા. અને પછી હટાવ્યું એટલે આમાં અર્જુન દેખાણા કે તમારી માંગણી મને મંજૂર છે. ત્યાં દુર્યોધન માથામાં જ બેઠો તો પેલા કે હું આવ્યો છું, પેલા મારે માગવાનું. ભગવાન કે જો મેં પેલા અર્જુનને ભાળ્યા છે એટલે પેલો માગવાનો એનો અધિકાર. પણ હું તમને બેન પેલા ખોટી કરી દઉં. એક બાજુ મારી નારાયણી સેના છે, એક બાજુ હું. પાછો પેલા કહું હું હથિયાર લેવાનો નથી. દુર્યોધન તો હું એને નડવા લઈ જાઉં, હથિયાર ન લે તો યુદ્ધ કરવાનું છે બરોબર, તો શું કરવું. અને ઓલી નારાયણી સેના એટલે હા એ ભારત વર્ષમાં કોઈની હારે ન હારે એવી સેના, શસ્ત્રથી સજ્જ એવા એની પાસે જવાનો, એવું એનું લાવ લશ્કર ભગવાનનું. હા એ જાત જાતને અત્યારે કે નથી મોટા તોપુન વિમાન ને એવું એવી સજ્જ સેના. તો આ સેના ન માગી લે ને તો સારું. દુર્યોધન મનમાં વિચારે. અર્જુન કે પ્રભુ તમે મારા પક્ષમાં આવો, મારે તમને જોઈ ત્યાં. દુર્યોધન કે હાશ કે મારે જોતું એ મને. હવે આપણે વિચાર કરો, આપણે દુર્યોધનના ભાઈ છીએ કે અર્જુન છીએ? આપણને શું જોઈએ? ભગવાન જોઈ છે કે બધું નકરું પૈસા ને દાગીના ને મકાન ને વાડી ને એ જોઈ છે? આપણે વિચારો ને આપણે શું જોઈએ છીએ? ભગવાન જોઈએ છે? ભગવાન જોતા જ બધું સહી આપણી પાસે એની પ્રગતિનો વિચાર એ નથી કરતો. ભગવાન જે પ્રગતિ કરે બરોબર છે, કર્મ કરે છે, ધ્યાન ભગવાન સામું છે. ભગવાન કાંઈ ન કરે, કાંઈ નહીં, મારે ભગવાન જોઈએ. કાંઈ નહીં કરે ભગવાન, પણ મારે ભગવાન જોઈતા છે. ઝાઝા ભાગના આ તો આપણે દુર્યોધનને કહીએ છીએ, પણ ઝાઝાનો વિચાર દુર્યોધનના પક્ષનો છે, ભગવાનનો નથી હોતો. કોઈ વીરો એવો હોય છે મહાપુરુષ જેને ભગવાન જોઈએ છે. નારાયણી સેના, આ બધી નારાયણી સેના છે ભગવાનની. કૃષ્ણ વિના બીજું કાંઈ નહીં, બસ એનો એક આશરો. હરિભજન વિના નર હલકા દિશે, નર ફરે નિમાણા, મન તું રામ સમર લે રાણા. 100 વર્ષ રહે સિંધુમાં, પલળ્યા નહીં પાણા. આપણે 20 વરણ 15 વરણ 25 વરણ સત્સંગમાં કોપડી પલ્લી હોય તો સારું, પલળ્યા નહીં પાણા. જળનું તો આમાં જોર ન હાલ્યું, ભીતર નહીં પીંજાણા. આ સદગુરુના જ્ઞાનનું, મહાપુરુષના સંતોનું કાંઈ એમાં જોર ન હાલ્યું. ઓલા ઊંટિયાની જેમ ન તો ધીંગાણાના ઊંટ ડોશીની વાડીમાં ઘૂસી ગયો. ડોશી મંડી ડબ્બો વગાડવા, તગડવા હારું થઈને. ત્યાં ઊંટ કે એ ડોશી ડબ્બો વગાડીમાં મારી માથે યુદ્ધનું નગારું રહેશે. જે એક ગામથી બીજા ગામ હમણાં એવડું મોટું નગારું મારા પીઠ ઉપર ધબડાટી બોલાવ, તારો ડબ્બો શું કરે? તે આપણે ધીંગાણા ઊંટ તો નથી ને.
સંતો જે કહે છે આપણે લાબુ દાદા વાત કરતા હોય કે જયંતિ બાબુ આપણે જઈએ છીએ, પણ એ કાંઈ ઊંટિયાને કહેતા નથી કે ડોશીને કહેતા નથી. કહે છે બધું આપણને તે કે આપણે ધીંગાણા એટલે આ સંતોનું જ્ઞાન છે કાંઈ તમને લાગતું જ નથી. તો આ ઝીણા મોટા જે સત્સંગ કે ધોઈને ભજન ગાતા હોય એ ડોશીના ડબ્બા એ શું કરે? રમણીક સાહેબ જેવા સમૃદ્ધ પુરુષો જેને આપણીમાં સારું થઈને ગામડે ઘરે ઘરે ભટકીને પોતાની જિંદગી ઘસી નાખી, આવા સમરથના નગારા વાગ્યા ન કાંઈ જાગ્યા હોય પછી હવે આ ડૂચું ડબ્બા વગાડેમાં શું થવા? માટે જાગો, મત સુવો, મત કરો નીંદ સે પ્યાર, જૈસો સપનો રૈન કો ऐसो है संसार. કાલે આયુષ પૂરું થઈ જાય આજકાલ કરતા કરતા, અને આમના વહી ગયા ભક્તિ વગીને કાંઈ અનુભવ વગીને, તો આ ખાતામાં આ લાઈનમાં આપણો અવતાર મળશે કે નહીં મળે પ્રશ્ન છે. કાંઈક કમાઈ કરીએ છીએ તો બી બેંક તમારું બેલેન્સ ક્યારે જશે એની પૂર્વે આવડું આ બેલેન્સ જન્મશો ન્યાકણે એ પાછું તૈયાર રહેશે. અને બાકી ગમે એટલું કરેલું માન મેળવ્યું છે, મોટા અત્યારે કલેક્ટર હોય, ડીએસપી હોય, આવી મોટી હેવી ડિગ્રી વાળા અબજોપતિ હોય, જન્મે એટલે કંઈક ઝૂંપડામાં જન્મે શું એની પાસે કાંઈ કરું? આ બધું તો આય. અને પછી પેલા લાભુ દાદા દષ્ટા કે 3 માળનો બંગલો જાકમ જોડ શેઠે બનાવ્યો, રંગ રોગાન થાય ને આમ જોઈ રહ્યો, અને શેઠને એવો હરખ થયો, હરખમાં હૃદય બેહી ગયું. એટલે પછી તો એ વાસ્તુનું બધું બંધ રહ્યું, કામ તો પૂરું થઈ ગયું, 1 વર્ષ આવવા દીધું. પછી બીજા વર્ષે પાછું વાસ્તુ નો આવ્યો ને તે ઓલો બંગલો એનો ને તેને મોહ એ મારી ગયો, શેરીમાં કૂતર્યો થયો. ઓલો વાસ્તુ પૂજા કરે ને તો ઓલો ડેલીમાં આવે ને પેલા છોકરા જે બળીઓ લઈને થાય ને વા તકડીને આગો મૂકી આવે, આ ક્યાં ગીરી જાય કૂતર્યો? ભાઈ બાબો કઈ મારો છે, પછી ન કરવા દે. અને ભજન હોય તો એ કોઈ લઈ જાય. અને ભજન નથી કર્યું આપણે તો આપણા ઓલામાં આપણે એમ પડ્યું રહે, એનું આપણે છેલ્લે એ પીડા કરે. મારી દુકાન, મારી વાડી, મારા છોકરા, મારું મકાન, કેવું મેં મકાન બનાવ્યું ને આ બધું પડ્યું રહેશે, ના છોકરા કચરા પોતા નહીં કરે ને બગાડી નાખશે, છેલ્લે છેલ્લે ઈ કેસેટ આવે. હરિભજન ન કરું ઈ કેસેટ આવે. માટે જે થાય ભજન કરવું ઈ હિતાવો. 100 વર્ષ રહે સિંધુમાં પડ્યા નહીં પાણા, જળનું તો આમાં જોર ન હાલ્યો, ભીતર નહીં પીંજાણા. તારા રોહિદાસ તુહી જીપિયા, રોહિદાસ રૂંધાણા, હરિચંદ હાટ વેસાણા. જો આ પાછો સંતોને દાખલા આપ્યા છે. રાજા મહારાજાઓ જેની પાસે સંપત્તિનો કોઈ પાર નહીં, લશ્કરનો પાર નહીં, પૈસાનો કોઈ પાર નહીં, એક કહેતા 21 જણા દોડા એવા પણ એ બધું પીડ્યું મૂકી અને આ ભક્તિના માર્ગે ચડ્યા. એ કેટલો પંથ એને વાલો લાગ્યો હોય છે. આજે આપણને દેખાડે છે કે તમારે એટલું બધું કાંઈ ઓલું છે ને તો તમે શું એમાં મોહમાં ફસાણા છો એમ. અને એ એવાને ઝટકો લાગ્યો ને એ છૂટી ગયા ને તમે નથી છૂટી શકતા. રોહિદાસ પાછા સામાન્ય છે, હરિશ્ચંદ્ર પાછો મહાસત્તા છે, છતાંય ઓલો તર્યો અને ઓલો તર્યો, આ બેનો પોઈન્ટ અહીં મૂક્યો છે ભાણબાપાએ કે ગરીબે તે ભક્તિ કરી અને રાજાએ સત્તાધારી છે એને હોય ભક્તિ કરી. હાટ વેસાઈ ગઈ ત્યાં હોય પાછી પાની નહીં. હમણાં આપણે ભજન કહ્યું તે ઘાયા આવે કોક સુરા અને ઓલાને સડે ચીતરી, ઈતની ગાયા આવતા હોય. લાગ્યા શબ્દના બાણ તે હામો બે એને આમ સાથી કાઢીને બેઠો હોય એને વાગે, ખૂણે ખસકા વાળા ન વાગે, એને જોવાનું જ હોય. રાવણ જેવા રહ્યા નહીં, જરાસંઘ જેવા કૂટાણા. જરાસંઘ એવો હતો ને શક્તિશાળી, જેની 100 મણની આરતી હોનાની અને 100 મણનો ટોકરો કાને બાંધી અને માથામાં મલાઈની વગાડે, અને એવી આરતી એની 3 કલાક હાલે. હા, એવો ભીમ છે ને એને નો મારી કયો.
એટલો શક્તિશાળી રાજા હતો. તો ભગવાન હારે હતા. અર્જુનને હું બુદ્ધિ ઉજી કે મારે નારાયણી સેના નથી જોઈતી, ભગવાન સતત. ભગવાન એટલે ધર્મ, સદગુરુ એ હોય એટલે બધા કાર્ય પાર. એની વગરનું કોઈ કાર્ય સિદ્ધ ન થાય. એમાં પોતે બળ કરીને બંધાવાનું જ રહે. જરાસંઘ તો રહ્યા નહીં, જરાસંઘનું જોર ન આલ્યું. અને કૌરવોએ ખૂબ કૂટાણા, પણ હરિશ્ચંદ્રે હાટ વેસાણા. તું મન રામ સમરી લે રાણા. સંશય માયા ભેળી કીધી રેશે દામ ડટાણા. મર્યા પછી પોરિંગ સર્જે રાપડા રૂંધાણા. મન તો રામ સમરે લે રાણા. જો આપણે આ માર્ગે ન હોય તો આ બધું આપણને લાગુ પડે છે. આ વસ્તુનું આપણે ચિંતન કરવું જોઈએ. ચિંતન કરવાથી આપણે સમજાય કે આ સત્ય છે, આ અસત્ય છે. સંતો આ જે વાણીમાં વારે વારે આ વસ્તુ હું લેવા દોહરાવે છે. દરેક વાણીમાં આવા પુરાવા હોય. કેટલી વાણીઓ એવી છે. કોઈ ભગત એવો નહીં હોય કે આવો દાખલો ન હોય. સવારામ બાપુની બધી વાણી લ્યો એમાંથી આવો દાખલો આવ્યા વગર રહે જ નહીં. રામદીપીની વાણી લ્યો તો આ દાખલો આવ્યા વગર રહે નહીં. કે આ રીતે માયા છે ને આવ્યા તમારો વિચાર હોય તો આવો તમારી ગતિ થાય. અને જો હરિભક્તિનું નામ સ્મરણમાં જો લહેર લાગી હોય તો આને હેલું કેવું છે. જમીન છે હાલો થોડીક ધાબામાં બેહવી તે બેઠા બેઠા હરી સમરાય કે નહીં, એ કેટલી હેલી વાત છે. કે ઘરે એ ઠેકાણે જવું પડે એવું નહીં. અસંખ્ય તો અવતાર ધરિયા ભવો ભવ ભટકાણા. એક ભવ માની ભવો ભવ ભટકાણા. જરા મરણ તો તે જીત્યા નહીં. તારો લોભ ગયો નહીં લુવણા. પાછા ભાણ બાપા પોતાને કહે છે. મેં પેલા કીધું ને પોતે પોતાના મનને સમજાવવાની વાત છે, બીજાને સમજાવવાની ક્યાં વાત છે. પળી ફરી પણ તારી વર્તી ફરી ની. આ દેહ તારો બદલ્યો પણ તારી વર્તી ન ફરી. તારો લોભ નો ગયો લુવાણા. મન તું રામ સમર લે રાણા. રાખવું છે ને કોણો એક થયો છે. લાવો થોડું પી નહીં. કાતો રંગ કાસો રે પાકો પલટે નહીં. કાતો રંગ કાસો રે પાકો પલટે નમાલી વસ્તુમાં નામ લજાવે અને મનમાં જાણે બહુ મોટો. નમાલી વસ્તુમાં નામ લજાવે અને મનથી જાણે મોટો. તીજ તેરસમાં તપાસ્યું નહીં, તીજ તેરસમાં તપાસ્યું નહીં, અંતરનો કાઢ્યો નહીં ગોઠો. પાકે ભાષા ઝૂઠી રે
भाषा झूठी रे सासी रीत में समझे नहीं का तो रंग का सोरे पाको पलटे नहीं पाको पलटे ईर्ष्या भाव तो टळ्यो नहीं अन तन को भगत ठहरायु नाम ईर्ष्या भाव टळ्यो नहीं तन को भगत ठहरायु नाम आय बळती अग्नि बुझाणा विना क्यांथी आवे आराम बळती अग्नि बुझाणा विना क्यांथी आवे आराम अळगो रही भले गोते रे अळगो रही भले गोते रे भाग्य विना भक्ति भावे नहीं अळगो रही भले गोते रे भाग्य विना भक्ति भावे नहीं का तो रंग का सोरे पाको पलटे नहीं पाको पलटे देशी विना दिल न ठरे अन क्या जाय करवी गलत आय वस्तु खरी पण वणजू विना बाकीनी सर्वे लढत एवा दाजेला दाजेला काढे डोटूर शांति अंग मावे नहीं दाजेला काढे डोटूर शांति अंग मावे का तो रंग का सोरे पाको पलटे नहीं पाको पलटे नहीं सतमा असत शोभे नहीं अन तपासी जो तमाम सतमा असत शोभे नहीं तपासी जो तमाम सासा शयन सदगुरु तार से नहीं कपटी नु काम दास बलदेव कैसे रे दास बलदेव कैसे रे सुरा होते सटके नहीं का तो रंग का सोरे पाको पलटे नहीं
અને મારેલા મોહન બાણ રે મારા પ્રેમે વિંધાયેલ પ્રાણ રે શ્યામળા તારી શોભાના મારેલા મોહન બાણ રે મારા પ્રેમે વિંધાયેલ પ્રાણ રે શ્યામળા તારી શોભાના વલમ તારી વાટું વલમ તારી વાટું પાંચ તત્વો ને ત્રણ ગુણ નું મરવાલે બનાવ્યું વાણ પાંચ તત્વો અને ત્રણ ગુણ નું મરવાલે બનાવ્યું વાણ એમાં મરજીવ થઈને માથે બેઠા આય મરજીવા થઈને માથે બેઠા હરિયે અહંકારી મેલા ઊની હરિયે અહંકારી મેલા ઊની શ્યામળા તારી શોભાના મારેલા મોહન બાણ રે પ્રેમે વિંધાયેલ પ્રાણ રે શ્યામળા તારી શોભાના વલમ તારી વાટુના સઢું સડીને મને સુખ નહીં આવી મળ્યા હરામ અને વાંબુ ભરીને વાલે ઘા કર્યા વાંબુ ભરીને વાલે મારે ઘા કર્યા મારે રુદિયે ઉજા રવિ ભા રુદિયે ઉજા રવિ ભા શ્યામળા તારી શોભાના મારેલા મોહન બાણ રે પ્રેમે વિંધાયેલ પ્રાણ રે શ્યામળા તારી શોભાના વલમ તારી વાટું જીવન કે ગુરુ કાયામાં ગોતજો અને શું કરું મારા વાલાના વખાણ ગુરુ તમે કાયામાં ગોતજો શું કરું વાલાના વખાણ દસ में मोल जनी तेरी बिराजे दस में मोल जनी तेरी बिराजे राख जा દાસી જીવન સંત ભીમના શરણા દાસી જીવન સંત ભીમના શરણા છે આસે પિયાલો પાયાના પરમા શ્યામળા તારી શોભાના મારેલા મોહન બાણ રે પ્રેમે વિંધાયેલ પ્રાણ રે
તારી શોભાના વલમ તારી વાટું વલમ તારી વાટું સતગુરુ દેવની જય ભીમડાદના ઠાકરની જય